સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં ગુજરાતી જોડણી એટલે માથાનો દુખાવો, ખરું ને? પણ જરા વિચારો, જો આ જોડણીને ઉકેલવા માટે કોઈ ઘોખણપટ્ટી નહીં પણ એકદમ પાક્કી પદ્ધતિ હોય તો ચાલો આજે આપણે સાથે મળીને એ જ ગોળને તોડીએ અને જોડણીને એકદમ સહેલી બનાવી દઈએ. સાચું કહું તો ઘણા લોકો એવું જ માને છે કે ભાઈ જોડણી શીખવી એ તો કોઈ પીએચડી કરવા બરાબર છે. આ એક એવો ડર છે, એક એવો પડકાર છે જેનો સામનો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક કર્યો જ છે. પણ હકીકત એનાથી સાવ અલગ છે. અને હકીકત શું છે? એ છે આ આંકડો. તમે બરાબર જોઈ રહ્યા છો. જો અમુક મુખ્ય નિયમો બરાબર સમજી લેવામાં આવે ને તો જોડણીના 80થી 90% પ્રશ્નોના સાચા જવાબ આપી શકાય છે. હા, આ કોઈ મજાક નથી, આ એકદમ સાચી વાત છે. તો પછી ચાવી શું છે? ગોખણપટ્ટી તો બિલકુલ નહીં. આખી રમત છે એક પદ્ધતિ સમજવાની. ગુજરાતી જોડણી પાછળ એક તર્ક, એક સિસ્ટમ કામ કરે છે. અને એકવાર એ સિસ્ટમ હાથમાં આવી ગઈ પછી જુઓ, મોટાભાગના શબ્દોની સાચી જોડણી આપોઆપ જ મગજમાં બેસી જશે. સારું, તો આ પદ્ધતિ સમજવા માટે આપણે શરૂઆત કરવી પડશે ગુજરાતી શબ્દોના 2 મુખ્ય પ્રકારોથી. પહેલા છે તત્સમ અને બીજા છે તદ્ભવ. તત્સમ એટલે એવા શબ્દો જે સંસ્કૃતમાંથી સીધા કોઈ પણ ફેરફાર વગર લેવાયા છે. અને તદ્ભવ એટલે એ શબ્દો જે સંસ્કૃતમાંથી જન્મ્યા છે પણ થોડા બદલાઈને આવ્યા છે. આ બંને માટે નિયમો થોડા અલગ છે. તો ચાલો આપણી ટૂલ કિટનું પહેલું હથિયાર ઉઠાવીએ, સંસ્કૃત કોડ. અહીં આપણે એ નિયમો જોઈશું જે ખાસ કરીને તત્સમ શબ્દો પર લાગુ પડે છે. એટલે કે એવા શબ્દો જે સીધા સંસ્કૃતમાંથી આવ્યા છે. તત્સમ શબ્દોને ઓળખવા માટેની એક મસ્ત નિશાની છે, એનો ઉપસર્ગ. ઉપસર્ગ એટલે શબ્દની શરૂઆતમાં લાગતો પ્રત્યય. અમુક ઉપસર્ગો એવા છે ને કે એમાં હંમેશા ટૂંકો સ્વર એટલે કે હ્રસ્વ ઈ કે ઉ જ આવે. જુઓ, અહીંયા આ લિસ્ટ જુઓ. કોઈ પણ શબ્દ જો અભિ, પરી, પ્રતિ કે વીથી શરૂ થતો હોય ને તો એમાં હંમેશા નાનો ઈ જ આવશે. એવી જ રીતે અનુ અને સુમાં હંમેશા નાનો ઉ જ હોય છે. બસ આટલું જ યાદ રાખી લો. કેટલાય શબ્દોની જોડણી તો આમ જ પાકી થઈ જશે. ચાલો હવે ઉપસર્ગ સિવાય તત્સમ શબ્દોને ઓળખવાની બીજી એક જોરદાર ટ્રીક જોઈએ. અને એ છે જોડાક્ષર. ચાલો સમજીએ કે આ જોડાક્ષરનો નિયમ કેવી રીતે કામ કરે છે. નિયમ બહુ જ સિમ્પલ છે. જ્યારે પણ કોઈ શબ્દમાં જોડાક્ષર દેખાય, જેમ કે શિષ્યમાં શ છે અથવા પુસ્તકમાં સ્ત છે, તો એની બરાબર આગળનો જે અક્ષર છે ને એ હંમેશા હ્રસ્વ એટલે કે ટૂંકો જ હશે. અહીં જુઓ, શિષ્યમાં શી નાનો છે અને પુસ્તકમાં પું નાનો છે. આ એકદમ પાક્કો નિયમ છે. ઓકે, હવે ત્રીજો નિયમ. આ છે રેફ વિશે. આ ઉપર જે અર્ધચંદ્રાકાર જેવું ચિહ્ન આવે છે ને એ ઘણાને કન્ફ્યુઝ કરે છે. પણ સાચું કહું તો એનો નિયમ તો એકદમ સીધો સાદો છે. આને આપણે 3 સ્ટેપમાં સમજીએ. બહુ જ સહેલું છે. પહેલું, જે અક્ષર પર રેફ છે એને પકડો. બીજું, એની બરાબર આગળ કયો અક્ષર છે એ જુઓ. અને ત્રીજું, એ આગળવાળા અક્ષરનો સ્વર હંમેશા દીર્ઘ એટલે કે લાંબો જ હશે. જેમ કે કીર્તિ શબ્દમાં રેફ તી ઉપર છે તો એની આગળનો કી કેવો થઈ ગયો? દીર્ઘ. બસ આટલું જ. સારું, તો તત્સમ શબ્દોની વાત થઈ. હવે આપણે આવીએ તદ્ભવ શબ્દો પર. આ એવા શબ્દો છે જે સંસ્કૃતમાંથી વિકસીને બન્યા છે. અને આના માટે આપણી પાસે એકદમ દેશી અને પાવરફુલ હેક છે, અક્ષરોની ગણતરી. ચાલો સૌથી સહેલાથી શરૂ કરીએ. એવા શબ્દો જેમાં ફક્ત એક જ અક્ષર હોય. આનાથી સહેલો નિયમ બીજો કોઈ ન હોઈ શકે. જો કોઈ શબ્દ ફક્ત એક જ અક્ષરનો બનેલો હોય તો એનો સ્વર હંમેશા દીર્ઘ જ હોય. જેમ કે ઘી, લૂ, બી. આ બધામાં લાંબો સ્વર છે. વાત પૂરી? ચાલો હવે 2 અક્ષરવાળા શબ્દો પર જઈએ જે પરીક્ષાઓના સૌથી વધુ પૂછાય છે. આ એક સુપર યુઝફુલ નિયમ છે. જ્યારે પણ 2 અક્ષરનો તદ્ભવ શબ્દ સામે આવે તો એનો પહેલો અક્ષર લગભગ હંમેશા દીર્ઘ જ હોય છે. જીતમાં જી, દૂધમાં દૂ અને બીખમાં બી જુઓ, બધા દીર્ઘ છે. આ એક નિયમથી જ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ શકે છે. અને હવે વાત કરીએ 3 અક્ષરીય શબ્દોની. હા, અહીંયા થોડું ધ્યાન આપવું પડશે, પણ ગભરાવાની જરૂર નથી. આની પાછળ પણ એકદમ સ્પષ્ટ પેટર્ન છે.
3 અક્ષરના શબ્દો માટે મુખ્યત્વે 2 પેટર્ન યાદ રાખવાની છે. પહેલી, જો વચ્ચેના અક્ષરમાં કાનો, માત્રા કે કાનો માત્રા હોય તો પહેલો અક્ષર હ્રસ્વ એટલે કે ટૂંકો જ હોય. અને બીજી પેટર્ન, જો પહેલો અક્ષર સાદો અ વાળો હોય તો વચ્ચેનો અક્ષર દીર્ઘ એટલે કે લાંબો જ હોય. આ 2 પેટર્ન સમજાઈ ગઈ તો 3 અક્ષરના શબ્દોમાં ભૂલ પડવાના ચાન્સ બહુ જ ઓછા થઈ જાય. તો આ બધી ચર્ચા પછી આપણે શું શીખ્યા? ચાલો આ બધા નિયમોને એકદમ સરળ અને પ્રેક્ટિકલ ટૂલકિટમાં ગોઠવી દઈએ, જેનો સીધો ઉપયોગ કરી શકાય. અહીં એક સિમ્પલ 3 સ્ટેપ ચેકલિસ્ટ છે. કોઈ પણ શબ્દ આવે તો પહેલાં નક્કી કરો કે એ તત્સમ છે કે તદ્ભવ. જો તત્સમ જેવો લાગે તો ઉપસર્ગ, રેફ અને જોડાક્ષરના નિયમો ચેક કરો. જો તદ્ભવ જેવો લાગે તો બસ એના અક્ષર ગણો અને આપણી ટ્રીક વાપરો. અને હા, એ પણ યાદ રાખજો કે દરેક ભાષામાં અપવાદ તો હોય જ છે, પણ આ નિયમો 80-90% કિસ્સાઓમાં તો સાચો રસ્તો બતાવશે જ. તો આ બધી વાતનો સાર શું છે? સાર એટલો જ છે કે જોડણી એ ગોખવાનો વિષય નથી, એ તો પેટર્ન ઓળખવાની એક રમત છે. ભાષાની અંદર છુપાયેલા એક સિક્રેટ કોડને ઉકેલવા જેવું છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ગુજરાતી શબ્દ વાંચો કે લખો ત્યારે આ પેટર્ન શોધવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. તમને જાતે જ નવાઈ લાગશે કે અરે વાહ, આ નિયમો તો ખરેખર કેટલી બધી જગ્યાએ કામ કરે છે. શું હવે ભાષાને જોવાનો દૃષ્ટિકોણ થોડો બદલાયો?